કેમ છો? આજે આપણે લારી પર કે પ્રસંગમાં બને તેવા દાળ ચોખાના પોચા રૂ જેવા લાઈવ ઢોકળા બનાવીશું. લાઈવ ઢોકળા બનાવવા માટે મેં પહેલાંથી જ એક લોટ તૈયાર કરીને રાખ્યો હતો. આ મિશ્રણ આપણે એ માપથી બનાવવાનું છે કે 3 વાટકી ચોખા લઈએ તો 1 વાટકી દાળ લેવાની છે. સામગ્રીમાં જોઈએ તો ચોખા લીધા છે, દાળ કઈ ચોખાની દાળ, અડદની, ચણાની, તુવેરની, મગની, જુવાર, રાગી, આ બધી જ વસ્તુ મેં મિક્સ કરી ઘંટીમાં લોટ દળી નાખ્યો હતો. તમે મિક્સરમાં પણ દળી શકો છો, પણ ઘંટીમાં દળીએ તો સારું. અને આ પ્રમાણે એક લોટ તૈયાર કરવાનો છે અને પછી તેમાંથી જોઈતા પ્રમાણમાં લોટ લઈ આપણે તેને સવારે ઢોકળા બનાવવા હોય તો રાત્રે અને બપોરે બનાવવા હોય તો સવારે એમ પલાળી દેવાનું છે. ખાટી છાશ કે દહીંથી તેને લોટને આપણે સારી રીતે પલાળી દેવાનો છે. પલાળતા સમયે તેમાં થોડી ચણાની દાળ અને થોડા મેથીના દાણા નાખવાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. ખાવામાં વચ્ચે આવે છે તો સારું લાગે છે અને ક્રન્ચીનેસ પણ લાગે છે. તો ચોક્કસથી આ રીતે ચણાની દાળ અને મેથીના દાણા નાખીને તમે એકવાર ઢોકળા અચૂકથી બનાવજો. તો આ રીતે આપણે આપણું આટલું થીક બેટર તૈયાર કરી લેવાનું છે. મારા ખીરાનો આથો પણ ખૂબ સરસ આવી ગયો છે અને ઢોકળા બનવા માટેનું બેટર આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે તેમાંથી લાઈવ ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ. તો ઢોકળા બનાવવા માટે મેં અહીંયા લસણ, સૂકા મીઠા લીમડાના પાન, ધાણા અને 5-6 મરચાં લીધા છે. તો આ બધી જ વસ્તુની આપણે એક પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ બનાવવા માટે આપણે અહીંયા મિક્સર જાર લીધો છે. મિક્સર જારમાં આપણે સૂકા મીઠા લીમડાના પાન નાખવાના છે. તમને ભાવતા હોય તો નાખી શકો છો, નહીં તો સ્કીપ કરવા હોય તો પણ ચાલે, પણ ઢોકળામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો નાખશો તો સારો ટેસ્ટ આવશે. બસ મરચાંના ટુકડા કરી આપણે 5-6 મરચાં લીધા છે. આ રીતે આવા મરચાં આવે છે જે બહુ તીખા નથી હોતા, બહુ મોડા નથી હોતા, એમ મીડિયમ હોય છે. એ મરચાં લીધા છે, તેના ટુકડા કર્યા છે. થોડું લસણ આપણે એડ કરીશું અને આની એક દળદળી પેસ્ટ કરવાની છે. અધકચરી, બહુ એકદમ પેસ્ટ નથી બનાવી દેવાની, પરંતુ અધકચરી જેવી બનાવવાની છે. અને આ રીતે આપણી પેસ્ટ 2 ચમચી જેટલી રેડી થાય છે. તો આપ ચાહો તો ખાણી દસ્તામાં પણ ખાંડીને રેડી કરી શકો છો. તો આવી અધકચરી પેસ્ટ આપણી રેડી છે. આ પેસ્ટથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ઢોકળા ખાવાની મજા પડતી હોય એવા બને છે. તો આ પેસ્ટને આપણે જે રેડી છે બેટર એમાં નાખવાની છે. તો અહીંયા મેં બેટર થોડું વધારે પ્રમાણમાં પલાળ્યું હતું. આમાંથી મારે હાંડવો પણ બનાવવાનો છે, માટે હું આ બેટરને અડધું કાઢી લઉં છું. અને આ જ બેટરમાંથી તમે હાંડવો પણ બનાવી શકો છો. ખૂબ જ સરસ હાંડવો પણ બને છે. હા, થોડું વધારે પલાળતી વખતે પાણી થોડું ઓછું નાખવાનું છે અને થોડું થીક રાખવાનું છે. હાંડવાનું બેટર છે એ થોડું થીક હોય છે, માટે બેટર થોડું થીક રાખવાનું અને ઢોકળા બનાવતા સમયે તેમાં એક્સ્ટ્રા પાણી થોડું નાખી દેવાનું. આ જ બેટરમાંથી હાંડવો પણ બેસ્ટ બને છે અને ઢોકળા પણ ખૂબ જ સરસ બનતા હોય છે. તો અહીંયા મારે 3 થાળી ઢોકળા બનાવવા છે, માટે હું આટલું બેટર લઈ રહી છું. આટલું બેટર પૂરતું છે 3 થાળી માટે. તો બધા મસાલાનું માપ પણ મેં 3 થાળી પ્રમાણે જ લીધું છે. આ 2 ચમચી જેટલી આપણી પેસ્ટ હતી એ આપણે બેટરમાં નાખી દીધી છે. સારી રીતે મિક્સ કરી દેવાનું છે. ઢોકળા વચ્ચેથી આ પેસ્ટથી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે. વચ્ચેથી ખુલશે એટલે ઢોકળા ખૂબ જ સરસ લાગશે અને તેનો કલર પણ સારો આવે છે. આ રીતે આપણે પેસ્ટ નાખી દીધા બાદ બીજા મસાલા આપણે એડ કરી દઈએ. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું થોડું વધારે પ્રમાણમાં નાખવાનું છે. હિંગ સ્કીપ કરવી હોય તો ચાલે અને ના નાખો તો પણ ચાલે. હિંગ નાખવી કંઈ ખાસ જરૂરી નથી, પણ હું અહીંયા એડ કરી રહી છું. હવે આપણું બેટર આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે આપણું બેટર થોડું થીક દેખાય છે અને રેડી છે. તો આપણે ઢોકળા બનાવવાના છે, માટે થોડું પાતળું બેટર જોઈએ. એના માટે હું થોડું પાણી નાખી તેને હવે પતલું કરી રહી છું. તો આ રીતે આપણે તેને પાતળું કરવાનું છે. મિત્રો, આવી જ સરળ રેસીપી માટે જો કાઠિયાવાડી ચટાકાને સબસ્ક્રાઈબ નથી કરી તો અચૂકથી કરી લેવી, જેથી આવી સરળ અને રોચક માહિતી આપના સુધી મળતી રહે.
તો આપણું બેટર ઢોકળા માટે કમ્પ્લીટ રેડી છે. હવે લાસ્ટમાં આપણે ખાવાનો સોડા આવે છે તે 2 ચપટી જેટલો ઉમેરવાનો છે અને તેના પર થોડું પાણી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મિત્રો, અહીંયા મારું બેટર થોડું છે, 3 થાળી ઢોકળાનું જ છે, માટે હું બધા જમાં નાખી રહી છું. જો તમે વધારે પ્રમાણમાં ઢોકળા બનાવતા હોય તો થોડું થોડું બેટર લેવાનું છે અને થોડું સોડા નાખતું જવાનું છે. એક સાથે બધા જ બેટરમાં નથી નાખી દેવાનું, એનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે આપણે ઢોકળા માટેની 2 થાળી લીધી છે, તેને ઓઇલથી ગ્રીસ કરી દેવાની છે. સારી રીતે ઓઇલથી ગ્રીસ કરીશું તો આપણા ઢોકળા સરળ આસાનીથી ઉપસીને બહાર આવી જાય છે. તો બંને થાળીને હું સારી રીતે ઓઇલથી ગ્રીસ કરું છું. આપણા ઢોકળા વચ્ચે ચણાની દાળ અને મેથીના દાણા ખાવામાં આવે છે ને, એ તો બાળકોને ખૂબ જ મજા આવતી હોય છે. તો તમે જો કોઈ દિવસ આ રીતે બનાવ્યા નથી તો એકવાર અવશ્ય ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારા ઢોકળા કેવા બન્યા છે. મારા મમ્મી પણ આ જ પ્રમાણે ઢોકળા બનાવતા હતા અને હું પણ એ જ પ્રમાણે બનાવું છું. મને અને મારા ઘરમાં તો બધાને આ પ્રકારના ઢોકળા ખૂબ જ ભાવે છે. તો તમે પણ ટ્રાય કરીને મને કહેજો કે કેવા ઢોકળા બને છે. તો આ રીતે હવે આપણે બંને થાળી પર બેટર લગાવી દીધું છે. હવે તેના પર ઉપરથી થોડા તલ લગાવીશું અને સૂકું લાલ મરચું. તો આપ ચાહો તો લસણવાળું મરચું પણ નાખી શકો છો ઉપરથી, પણ હું લાલ મરચું નાખું છું. તો બંને થાળી આપણે આ રીતે પ્રિપેર કરવાની છે. અને અમારા ઘરમાં વધારે ઢોકળા જાડા નથી ખાતા, પાતળા ઢોકળા ખાય છે, એટલે મેં બેટર થોડું નાખ્યું છે. જો તમને જાડા ઢોકળા ફાવતા હોય તો થોડું બેટર છે એ વધારે નાખવાનું છે. અને આપણી બંને થાળી પ્રિપેર થઈ જાય ત્યારબાદ મેં અહીંયા જે આવે છે ઢોકળા કરવાનું ઢોકળિયું, એમાં અગાઉથી જ પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું. પાણી અગાઉથી જ ઉકળવા માટે મૂકી દેવાનું છે અને તેમાં એક લીંબુનો ટુકડો, કોઈ પણ ખટાશવાળી વસ્તુ નાખી દેવાની છે. નીચો લીંબુનો રસ જેમાંથી કાઢી નાખ્યું હોય તેવું લીંબુ નાખો તો પણ ચાલે, જેથી આપણે સાફ કરવામાં બહુ મહેનત ના થાય. અને આ રીતે બંને થાળીઓ આપણે તેમાં ગોઠવી દેવાની છે અને તેનું ઢાંકણ સારી રીતે આપણે ઢાંકી દઈશું અને ત્યારબાદ તેને સ્ટીમ થવા દેવાનું છે. 5-7 મિનિટમાં તો આપણા ઢોકળા સ્ટીમ થઈ જશે. હવે આપણે અહીંયા લસણની ચટણી બનાવી લેવાની છે. આ લસણની ચટણી ઢોકળા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો લસણની કળી લીધી છે, ત્યારબાદ તેને આપણે લસોટી લેવાની છે. ખાણી દસ્તામાં પણ આપણે કરી શકીએ છીએ, હું અહીંયા ખલમાં કરી રહી છું. તો આ રીતે આપણે બધી લસણની કળીઓને લસોટી લીધી છે. ત્યારબાદ સૂકું લાલ મરચું 2 ચમચી જેટલું આપણે સૂકું લાલ મરચું એડ કરવાનું છે. તમારે જે પ્રમાણે તીખાશ જોતી હોય, જેટલું ચટણીનું પ્રમાણ રાખવું હોય એ પ્રમાણે તમે મરચું ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. હવે આપણે ફરી તેને બધું મિક્સ કરી દેવાનું છે. આ રીતે બધું જ મિક્સ થઈ જાય. આપણું બધું જ મિક્સ થઈ ગયું છે અને આપણી ચટણી હવે રેડી થવા માટે આવી રહી છે. તો આ રીતે 2 ચમચી જેટલી પેસ્ટ બનીને તૈયાર થશે. તો હવે આપણે તેનો એક વઘાર કરી લેવાનો છે. આ ચટણી ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગતી હોય છે. તો વઘાર કરવા માટે મેં અહીંયા એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં ફક્ત હિંગ જ એડ કરવાની છે. રાઈ જીરું કશું એડ કરવાનું નથી. અને તૈયાર જે ચટણી છે એ નાખી દઈશું અને તેને સારી રીતે આપણે સાતળી લેવાની છે. સરસ આપણી ચટણી સતળાઈ જવી જરૂરી છે, એટલે લસણની કચાશ આપણી બધી દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. જો નહીં હલાવીએ તો મરચું બળવાની શક્યતા છે, માટે તેને હલાવતું રહેવાનું છે. એવું લાગે તો વચ્ચે થોડું બિલકુલ 1 જ ચમચી જેટલું પાણી પણ તમે એડ કરી શકો છો. મેં અહીંયા 2 ચમચી જેટલું દહીં લીધું હતું, તેને સારું એવું ફેટી લીધું છે અને તે ચટણીમાં એડ કરી રહી છું. હવે આપણે ફરી તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને આ ચટણી તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો, તેને કશું થતું નથી. અને આ રીતે આપણી ચટણી હવે થોડી વાર માટે ઉકળવા દઈશું અને ઉપરથી થોડું દહીંના માપનું થોડું મીઠું
અને થોડું ધાણા જીરું એડ કરી દેવાનું છે. ચટણી લીસોટતી વખતે આપણે મીઠું નાખ્યું હતું એટલે અત્યારે થોડું જ મીઠું એડ કરવાનું છે. તો આ રીતે આપણી ચટણી રેડી થઈ ગઈ છે. તેને થોડી વાર માટે સાતળવા દેવાની છે દહીં નાખ્યા બાદ. અહીંયા આપણા ગરમા ગરમ ઢોકળા પણ રેડી થઈ ગયા છે. તો તેને કાપા પાડી જોઈ રહ્યા છો ને મિત્રો, કેવા સરસ આપણા ઢોકળા બન્યા છે. એકદમ પોચા રૂ જેવા ઢોકળા બને છે અને ખાવાની તો ખૂબ મજા પડે એવા બને છે. તો સરસ આસાનીથી આપણા ઢોકળા પણ લઈ લીધા છે. અહીંયા મારા ઢોકળા તમે જોઈ રહ્યા છો થોડા પાતળા છે, જાડા નથી. પાતળા ઢોકળા ખાવાની પણ મજા જ આવે છે. તો આ રીતે આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. હવે તેને અલગ ડીશમાં લઈ લઈએ. તો આપણા ઢોકળા પોચા, સ્પંજી અને સરસ પોચા રૂ જેવા, જાણે કે લારી પર મળે લાઈવ ઢોકળા એવા જ સરસ આપણા ઢોકળા બનીને તૈયાર છે. તો આ ઢોકળા અચૂકથી ટ્રાય કરજો. તેને તેલ સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તેલ સિવાય લસણની ચટણી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો આ રેસીપી તમારા સગા સંબંધીઓને શેર કરજો અને તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ.